ચિંતા જગાવનારા જીવલેણ ઇબોલા વાયરસના સંભવિત ખતરાને પગલે જામનગરનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જામનગરની પ્રખ્યાત ગુરુ ગોવિંદ સિંઘ જીજી હોસ્પિટલમાં આગોતરા આયોજનના ભાગરૂપે ખાસ આઇસોલેશન વોર્ડ શરૂ કરવાનો તખતો તૈયાર કરી દેવામાં આવશે. જામનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની જીજી હોસ્પિટલ આવેલી છે, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી અહીં સારવાર માટે આવે છે. ત્યારે ઇબોલા વાયરસના પગલે તંત્ર એલર્ટ થયું છે અને હાલ વોર્ડ તૈયાર કરવા આવરોજ જામનગર જીજી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડોક્ટરોની સરકારની ગાઈડલાઈન મુજબ બેઠક આજે 5 વાગે મળશે, જેમાં દવાઓનો જથ્થો, મેડિકલ સ્ટાફની તૈનાતી અંગે વહીવટી બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. જામનગર માટે ખાસ કરીને હોસ્પિટલ તંત્ર, હોસ્પિટલના ડૉક્ટર્સ ખૂબ જ સજાગ છે આ બાબતથી. અને મારે ખાસ એ કહેવાનું કે ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર અને ખાસ કરીને માનનીય આરોગ્ય મંત્રીશ્રી પણ આ બાબત પર ખૂબ જ સજાગ છે. એક અગત્યની વાત એ છે કે આ ઇબોલા વાયરસની એન્ટ્રી હજુ સુધી થઈ નથી. હમણાં જે એક કેસ આવ્યો હતો એ કેસ પણ નેગેટિવ આવ્યો છે અને આરોગ્ય મંત્રીશ્રીએ તેની જાહેરાત પણ કરી છે કે આ જે કેસ હતો, સસ્પેક્ટેડ કેસ, એ નેગેટિવ આવ્યો છે. માટે કોઈ જાતની ખોટી અફવાઓમાં આવવું નહીં અને લોકોએ પણ આ બાબત પર પેનિક થવાની કોઈ જરૂર નથી. ખાસ જામનગર જીજી હોસ્પિટલ શું તૈયારી કરવામાં આવી છે આને લઈને? જામનગર જીજી હોસ્પિટલમાં આપ જાણો છો કે કોવિડની સામે પણ કઈ રીતે આ હોસ્પિટલ લડી છે અને અનેક જિલ્લાઓને પોતાની સેવાઓ પૂરી પાડી છે. તો હાલમાં પણ ઇઝ બિંગ ધ મેડિકલ પર્સન્સ, જે થ્રેટ હોય એ થ્રેટની સામે સજાગ રહેવું જોઈએ. તો હોસ્પિટલ તંત્ર, મેડિસિન વિભાગના તબીબો, મેડિસિન વિભાગના હેડ, મેડિસિન વિભાગના નોડલ ઓફિસર્સ બધા જ સજાગ છે. અને તે માટે અમે આજે સાંજે 5 વાગે એક દરેક વિભાગીય વડાની એક મિટિંગ પણ બોલાવી છે, જેમાં પ્રાથમિક સ્તરની ચર્ચાઓ થશે. અને મેડિસિન વિભાગમાં 2A અને 2B એ જે વોર્ડ છે ત્યાં 35-35ની સંખ્યામાં બેડ છે. અને ઇબોલાને પણ કોઈ પણ આવા પ્રકારના જે રોગો હોય છે, તો સસ્પેક્ટેડ કેસીસ હોય તો એને આઇસોલેટ કરીને ત્યાં રાખવાની સુવિધા આપણે ત્યાં છે જ. પરંતુ જો ઇબોલાની વાત કરીએ તો એ આખું એના માટે એક સેપરેટ વ્યવસ્થા ઊભી કરવી પડે અને જે આ ભીડવાળી અને હોસ્પિટલવાળી જગ્યા છે તેનાથી તેને દૂર રાખવું પડે. તો એ માટે પણ અમે એક જગ્યા લોકેટ કરી છે. જૂની ડેન્ટલ હોસ્પિટલ જે છે, જે મેડિકલ કેમ્પસ હોસ્પિટલથી દૂર છે, ત્યાં આગળ અમે એક જગ્યા લોકેટ કરી છે. અને મને નથી લાગતું કે એવું કંઈ કરવું પડે ઉપરવાળાની દયાથી, રામની દયાથી, પણ એક રાખી અને એક આયોજન અમે કરેલું છે. કેટલા બેડની હશે અત્યારે જે 2A અને 2B ની વાત કરું છું એ 35-35 બેડના છે, સસ્પેક્ટેડ કેસીસ હોય તેના માટે. અને જે નવું ઊભું થશે એ જગ્યા પણ વિશાળ છે. એક્ઝેક્ટ સંખ્યા હું નહીં કહી શકું, કારણ કે ઇબોલાના જે સ્ટેન્ડર્ડ છે તૈયાર કરવાના, સેપરેટ કેબિન હોવી જોઈએ અને આખું સેપરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, તો ત્યાં પણ ઘણી બધી સંખ્યામાં બેડ ઊભા થઈ શકે.